સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, આ જે ભાવ જેના દ્વારા રસ બને છે કે જે રસના કમ્પોનન્ટ્સ છે એની પરિભાષા અત્યાર સુધી આપણે જોઈ. હવે જે રસ છે એની કાઉન્ટિંગમાં યદ્યપિ એ બધાની એક એકની પરિભાષામાં આપણે નથી જઈ રહ્યા, કેમ કે અત્યારે આપણને એની આવશ્યકતા પણ નથી. એઝ અ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો ઠીક છે. તો શૃંગાર રસ જે છે એને ભરતે સૌથી પહેલું કાઉન્ટ કર્યું છે. શૃંગાર રસ જે છે એ પ્રેમનો ભાવ છે, પણ જેમ કામમાર્ગ, પ્રેમમાર્ગ, વિવેકની અંદર આપણે એને સમજ્યા કે એ સ્ત્રી અને પુરુષમાં પરસ્પર જે પ્રેમ છે એને જ શૃંગાર કહેવામાં આવે છે. ભરત એ વાતને કહી રહ્યા છે કે દુનિયાના જેટલા પણ પ્રાણી માત્રની અંદર આ ભાવ કોમન છે. જેન્ડરમાં બધા જ પ્રાણી માત્ર મતલબ મનુષ્ય, પક્ષીઓ, પશુઓ, ઇન્સેક્ટ્સથી લઈને બધાની અંદર જ. તો એ સર્વમાન્ય અને બધાના પ્રત્યે કોમન હોવાને કારણે પ્રથમ રસ તરીકે શૃંગાર રસને કાઉન્ટ કર્યું છે ભરતે. દ્વિતીય જે છે એ હાસ્ય રસ છે, જે શૃંગારનો અનુગામી છે. એટલે શૃંગારથી પેદા થનારું પ્રસન્નતા દ્યોતક હોવાને કારણે હાસ્ય રસ એ દ્વિતીય રસ છે. શૃંગાર નિરપેક્ષ અને હાસ્ય વિરોધી જે ત્રીજો રસ છે એને ભરત કરુણ રસ કહી રહ્યા છે. તો એ હાસ્ય વિરોધી છે. ચોથી કાઉન્ટિંગમાં કરુણનું નિમિત્તીભૂત એટલે જે કરુણથી ઉત્પન્ન થાય એને રૌદ્ર રસ કહી રહ્યા છે. દુઃખી હો તો ક્રોધ આવે, એટલે જે કોઈ પણ પ્રાતિકૂલ્યની અનુભૂતિ છે એ દુઃખને પેદા કરે. દુઃખમાં જો અસામર્થ્ય હોય તો કરુણતા પેદા થાય અને સામર્થ્ય હોય તો ક્રોધ પેદા થાય. એટલે મારામાં શક્તિ છે એને ઓવરકમ કરવાની તો ક્રોધના રૂપમાં એ બહાર આવે, અને મારામાં એને ઓવરકમ કરવાનું સામર્થ્ય નથી તો રડી નાખીને ખતમ કરો વાત. સો એ કરુણતા બની જાય. એના પછી જે વીર રસ છે એના માટે રસશાસ્ત્ર એ કહે છે કે એ કામ, અર્થ અને ધર્મ મૂલક છે, કેમ કે વીર રસ રક્ષક છે એટલે વિઘાતક છે. જે કોઈ પણ વિરોધી છે એને નષ્ટ કરવા માટે વીર રસ પેદા થાય. તો ક્રોધ એ એનું સપ્લિમેન્ટરી છે. ક્રોધ આવે તો વીરતા પેદા થાય, વીર રસ પ્રકટ થાય. અને એ વીર રસ જે છે એ પ્રાઇમરીલી રક્ષક ભાવ છે. કોઈ પણ જે અધર્મમૂલક પદાર્થ છે એના નાશ માટે જે છે એ વીર રસ પ્રકટ થાય. એટલે એ કામ, અર્થ અને ધર્મ આ ત્રણેય પુરુષાર્થમાં એની ઉપયોગિતા છે વીર રસની. So Raudra is basically negative emotions in that sense. નથી, એવું રીતે એની એનાલિસિસ નથી. જેમ અધર્મ પ્રત્યે રુદ્રતા પ્રકટ થાય તો એ તો ધર્મ છે. ખોટું થતું હોય એના પ્રત્યે આપણા હૃદયમાં જો ક્રોધનો ભાવ પ્રકટ થાય તો એ વિરોધી નથી. અનનેસેસરી પ્રકટ થાય તો અલગ વાત છે. ક્રોધથી વીરતા પેદા થાય. જે સામેવાળો છે એના પ્રત્યે જો મને ક્રોધ આવે, ગુસ્સો આવે, એને જીતવાની ભાવના મારી અંદર પ્રકટ થાય તો જ વીર રસ પ્રકટ થાય. તો એ વીર રસ છે એ ધર્મ, અર્થ અને કામ ત્રણેયને પ્રોટેક્ટ કરવા માટે છે. અર્થનું પણ પ્રોટેક્શન થાય, કામનું પણ પ્રોટેક્ટ. મને કંઈ જોઈતું હોય તો એને પ્રાપ્ત કરવા માટે પણ વીર રસ પ્રકટ થાય, જો બીજું કોઈ એને લઈ જઈ રહ્યું હોય તો. અને ધર્મમૂલક પણ હોય, એટલે અધર્મને રોકવા માટે, ધર્મની રક્ષા માટે વીર રસ પ્રકટ થાય. તો ધર્મ, અર્થ, કામ આ ત્રણેય પુરુષાર્થોના રક્ષક ધર્મ તરીકે વીર રસ માન્ય છે. વીર રસનું જે કામ છે એ સામેવાળો જે છે એ વીરતાથી ડરે. જો કોઈ સામેવાળા વ્યક્તિની અંદર વીર રસ પ્રકટ થાય તો જે નબળો છે એની અંદર ભય પ્રકટ થાય. એટલે વીર રસ પછી ભયાનક રસ છે. એટલે જે પણ સામેવાળો તમને મારવા માટે આવતો હોય એ તમને ભયજનક લાગે, એનાથી ડર લાગે. તો વીર રસ પછી ભયાનક રસ છે. ભયાનકની જ સમાનતાને કારણે બીભત્સ રસ છે. એટલે જ્યાં પણ ભયાનકતા પ્રકટ થાય, ડર પેદા થાય, એ તમારી અંદર કોઈક પ્રકારનો દુર્ભાવ પેદા કરે. એટલે બીભત્સ રસ એના પછી
ગણવામાં આવે છે. હા, એ એનો સ્થાયી ભાવ છે. એ જેનામાં વીરતા હોય એની સામેવાળામાં એ પેદા થાય. સામેવાળામાં પેદા થાય. વીરતાના જ પરિણામ સ્વરૂપે અદ્ભુત રસ પણ થાય. એટલે એ સામે કોઈની વીરતા આપણને સરપ્રાઇઝિંગ લાગે કે એક્સાઇટમેન્ટ પેદા કરે કોઈની વીરતા. તો અદ્ભુત રસ એ 8મો છેલ્લો રસ છે. તો ભરત મુનિની કાઉન્ટિંગ અહીંયા પૂરી થઈ જાય છે. 9મા રસ તરીકે અભિનવગુપ્ત શાંત રસને બતાવી રહ્યા છે. તો અભિનવગુપ્ત એનું ડિફરન્શિએશન એ કરી રહ્યા છે કે 8 રસ એ ધર્મ, અર્થ અને કામ મૂલક, ત્રિવર્ગ મૂલક છે, અને શાંત રસ જે છે એ આપવર્ગિક, ચતુર્થ પુરુષાર્થ, મોક્ષ મૂલક છે. તો જેને આપણે અત્યારે ઉપનિષદની અંદર અભય કહી રહ્યા હતા, તો એ જે અભયની ભાવના છે એને જ અભિનવગુપ્ત શાંત રસ કહી રહ્યા છે, સ્ટેબિલિટી. તો જે શાંતતા, શાંત ફીલ થાય મનમાં, શાંતિની જે અનુભૂતિ થાય એ જ અભય છે, એટલે ડર ન લાગે. તો એ શાંત રસ જે છે એ મોક્ષ મૂલક છે, અને જે 8 રસ છે એ ધર્મ, અર્થ અને કામ મૂલક છે. એના સબ્જેક્ટ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થમાંથી કંઈ પણ બને. અને 9મો જે શાંત રસ છે એ મોક્ષ મૂલક છે. છે કરીએ છીએ. તો અભિનવગુપ્ત એ કહી રહ્યા છે કે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ, ત્રિવર્ગ અને આપવર્ગ, એના ડિફરન્સીસમાં પ્રવૃત્તિ ધર્મમાં 8 રસ છે અને નિવૃત્તિ ધર્મમાં શાંત રસ છે. એટલે આત્મનિષ્ઠામાં જે પ્રકારની રસાનુભૂતિ છે, એક્ઝેક્ટલી બ્રહ્મનિષ્ઠ હોવામાં જે પ્રકારની રસાનુભૂતિ છે એને જ શાંત રસ કહેવાય છે. અને એ જે શાંત રસ છે એના સ્થાયી ભાવ તરીકે અભિનવગુપ્ત વૈરાગ્ય કહી રહ્યા છે. નિર્વેદ, નિર્વેદ એટલે વૈરાગ્ય. એની ઉત્પત્તિ તત્વજ્ઞાનથી થાય છે. તો તત્વજ્ઞાન એનો ઉદ્દીપક છે, બ્રહ્મ એનું આલંબન છે, વૈરાગ્ય એ રસ છે. વૈરાગ્ય એનો સ્થાયી ભાવ છે, નિર્વેદ એનો સ્થાયી ભાવ છે, અને શાંત એ રસ છે. તો જે સ્ટેબિલિટી, અભય, આત્મનિષ્ઠા, આનો જે એક્સપિરિયન્સ જીવને થાય એ શાંત રસ કહેવાય છે. સ્થાયી ભાવ જે છે એને ભરત એ રીતે સમજાવે છે કે જે મર્મસ્પર્શી હોય એને સ્થાયી ભાવ કહેવાય. એના માટે ઉદાહરણ આપી રહ્યા છે કે જેમ લાકડું હોય એને તમે આગ લગાડો તો લાકડાના દરેક પાર્ટની અંદર એ આગ ફેલાઈ જાય. એવી રીતે જે ભાવ તમારી અંદર ફેલાઈ જાય એ સ્થાયી ભાવ છે, પૂરેપૂરો ફેલાઈ જાય. જેમ આનંદ માટે આપણે કહ્યું કે બ્રહ્મની અંદર ઉપર, નીચે, આગળ, પાછળ બધી જ જગ્યાએ આનંદ જ છે. એવી રીતે જે કોઈ પણ ભાવ આપણી અંદર ફેલાઈ જાય એને સ્થાયી ભાવ કહેવાય છે. એ મર્મસ્પર્શી હોવું જોઈએ. એટલે આપણી આત્મા પર્યંત આપણા જેટલા પણ કોમ્પોનન્ટ છે બધાને ટચ કરી જાય, બધામાં વ્યાપ્ત થઈ જાય, એને સ્થાયી ભાવ કહેવાય છે. તો જેટલા પણ 8 રસ છે એ 8 રસના કરસ્પોન્ડિંગ સ્થાયી ભાવ ભરત મુનિએ બતાવ્યા છે. તો જે શૃંગાર રસ છે એનો સ્થાયી ભાવ રતિ છે. પ્રેમ. હા, પણ કોન્ટેક્સ્ચ્યુઅલી ફરીથી એ સ્ત્રી પુરુષનો જે સંબંધમાં જે પ્રેમ છે એ જ રતિ. પણ એનો અર્થ પ્રેમ છે એટલે જે રતિ શબ્દને મમ્મટે ભક્તિમાં લઈ ગયા છે. રતિ દેવાદિ વિષયા એ મીમાંસા છે. તો રતિ જ્યારે દેવ વિષયક હોય તો ભક્તિ કહેવાય, અને પુરુષ કે સ્ત્રી વિષયક હોય તો શૃંગારમાં જાય. એવી રીતે તો પ્રગાઢ પ્રેમ એને જ રતિ કહેવાયું છે. તો રતિ જે છે એ શૃંગાર રસનો સ્થાયી ભાવ છે. પ્રેમ માર્ગ, કામ માર્ગમાં આપણે રતિ સંજ્ઞાને લૌકિક એટલે જ એને કહ્યું લૌકિક, કેમ કે આ ડિરેક્શનમાં જાય તો એ લૌકિક છે, ભગવદ વિષયક હોય તો પ્રેમ છે, એટલે એ ભક્તિમાં કલ્મિનેટ થાય. જે આનો સ્થાયી ભાવ રતિ છે
અહીં શૃંગાર રસમાં રતિનો તાત્પર્ય છે કે મેલ અને ફિમેલમાં જે પરસ્પર પ્રેમ ભાવ પ્રકટ થાય એ, જે આકર્ષણ પ્રકટ થાય એ. તો મમ્મટ એ કહી રહ્યા છે કે એ જ રતિ જો કોઈ દેવ વિષયક હોય, તો જેમ આપણને કૃષ્ણમાં હોય, કોઈને અન્ય દેવતા પરક હોય, તો કોઈ પણ દેવતા જો એ પ્રેમનો ઓબ્જેક્ટ બને, વિષય બને, તો પછી એ ભક્તિ કહેવાય. તો એ શૃંગાર રસમાં કલ્મિનેટ ન થાય, ભક્તિમાં જાય. હાસ્ય રસમાં હાસ એનો સ્થાયી ભાવ છે. કરુણ રસનો શોક સ્થાયી ભાવ છે, શોક દુઃખ. રૌદ્ર રસમાં ક્રોધ એ રૌદ્ર રસનો સ્થાયી ભાવ છે. વીર રસમાં ઉત્સાહ સ્થાયી ભાવ કહેવાયો છે, એક્સાઇટમેન્ટ. રૌદ્રમાં ક્રોધ. ફરીથી શૃંગારનો સ્થાયી ભાવ રતિ, હાસ્યમાં હાસ, કરુણમાં શોક, રૌદ્ર રસમાં ક્રોધ, વીર રસમાં ઉત્સાહ, એક્સાઇટમેન્ટ. ભયાનક રસમાં ભય, ડર. બીભત્સ રસમાં જુગુપ્સા. જુગુપ્સાનો મતલબ છે સૂગ, ગંદુ લાગે, સૂગ આવે એ જુગુપ્સા. અને અદ્ભુત રસમાં વિસ્મય, ચમત્કૃતિ, સરપ્રાઇઝિંગ લાગવું. આ બધા જે છે આપણે કહ્યું કે આ સ્થાયી ભાવ છે. હા. સો દેટ ઇઝ વન. આ બધું મોસ્ટલી એવું લાગે કે દેટ ઇઝ એન એક્સપ્રેશન જ લાગે, એક્સપ્રેશન ન લાગે. જેમ આ ભાવ પેદા થાય તો તમે જે એક્સપિરિયન્સ કરો એને રસ કહેવાય. એટલે મારામાં વિસ્મયતાનો સ્થાયી ભાવ હોય, સો દેટ મીન્સ આઈ એમ ફિલિંગ અદ્ભુત રસ. તો એ જે સમય જેમ એક ઇમોશન, ભાવ એ ઇમોશન છે. તો માનો આપણી સામે કોઈ વસ્તુ છે, કે કોઈ વ્યક્તિ છે, કોઈ ઘટના છે, એને જોઈને આપણને અંદર એક ઇમોશન પેદા થાય. જેમ નાનું બાળક હોય તો પ્રેમ પ્રકટ થયો, એ પ્રેમને વાત્સલ્ય રસ કહેવાય છે. નાવ એને જોવાથી મારી અંદર મધરલી ઇમોશન આવ્યું, માના જેવું એક ઇમોશન પેદા થયું. એ ઇમોશનનું જે રેલિશમેન્ટ છે એ રસ કહેવાય છે. ઇમોશન ઇઝ ભાવ ને રેલિશમેન્ટ ઇઝ રસ. તમે એને એન્જોય કરો ત્યારે એ રસ કહેવાય. એ ગમે, એન્જોયમેન્ટ જે છે એ રસ છે. ઇમોશન ભાવ છે. વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ઇમોશન્સ એન્ડ ફિલિંગ? એક જ વસ્તુ છે. સ્થાયી ભાવ યુઝ્યુઅલી નિગોરોન રહેવો જોઈએ, એવું નથી. સ્થાયી ભાવ સ્ટેબલ રહેવો જોઈએ. ઇટ શુડ ઓલવેઝ બી દેર. હા, ચાલવું જોઈએ. પણ તો આ જે લૌકિક જે બધા રસો છે એમાં પાછું જે સ્થાયી ભાવમાં કલ્મિનેટ થાય તો એ કઈ થાય, ઘણાને હોય સ્થાયી ભાવ. એક વ્યક્તિ પ્રત્યે આજીવન એક ઇમોશન રહે ને આપણી અંદર. કોઈ પણ એક બાળક, જેમ બાળક હોય તો માતા પિતાને હંમેશા એના માટે પ્રેમ હોય, હસબન્ડ વાઈફ હોય તો હંમેશા પ્રેમ હોય. તો એ લાઈફ ટાઈમ રહ્યું ને, જે પણ ઇમોશન છે તમારી અંદર, અપ એન્ડ ડાઉન તો લાઈફમાં આવે જ છે. વચ્ચે વચ્ચે ક્રોધ પણ આવી ગયા, અને ઝઘડી પણ ગયા, અને ખરાબ પણ લાગી ગયું, અને બધું જ એવરીથિંગ કેન હેપન. પણ એ પ્રેમ સ્ટેબલ રહે છે તો એનો સ્થાયી ભાવ છે. એનું આલંબન એક વ્યક્તિ છે. જે પણ રસ છે એનું આલંબન તો કોઈ એક, જેમ કોઈના પ્રત્યે આપણને ઓલવેઝ ક્રોધ છે, નથી જ ગમતું એ વ્યક્તિ, તો હંમેશા ગુસ્સો જ છે એના માટે આપણને, તો એનું આલંબન છે, રસનું એક આલંબન છે કે આ વ્યક્તિ માટે ફોરએવર ક્રોધ છે. તો આલંબનનો એક ઓબ્જેક્ટ છે, એક વસ્તુ છે, વિષય છે, કોઈ એક ઘટના છે ફોર એક્ઝામ્પલ. તો એક ઘટના કે વ્યક્તિ કે કોઈ સિનારીઓ, એના પ્રત્યે એક સ્ટેબલ ભાવ રહી જાય, એ બદલે નહીં, એ હંમેશા ગુસ્સો જ રહે, યાદ જ રહે, આવું કર્યું, આવું કર્યું. તો વીર રસ જ પેદા, એને જોતાની સાથે વીરતા જ પેદા થઈ જાય. તો વોટ એવર ટાઈપ ઓફ ઇમોશન ઇઝ, જેમ કર્ણ અને અર્જુન ફોર એક્ઝામ્પલ, તો હંમેશા વીર રસ પેદા રહે. તો એકબીજાને જોઈને તું બચે કે હું બચું એવું. તો એ સ્ટેબલ તો છે જ ને એ ભાવ. તો એ ક્રોધ સ્ટેબલ છે, એનાથી પેદા થનારો વીર રસ એની અંદર સ્ટેબલ છે.
તો કોઈ એક વ્યક્તિ પ્રત્યે કે એક આલંબન પ્રત્યે એક ભાવ સ્ટેબલ રહી શકે ને હોય જ. પતિ પત્ની હોય તે વખતે શૃંગારસ છે, પણ જો છૂટાછેડા લઈ લે તો વ્યભિચાર. પણ એ ડિવોર્સમાં જે ભાવનું કોન્ટ્રીબ્યુશન છે ઇટ ઇઝ વ્યભિચારી ભાવ. પરિણામ આવ્યું ઇટ ઇઝ રિઝલ્ટ. નાઉ ઇફ યુ આર રેલિશિંગ ઇટ તો ઇટ ઇઝ સમ ટાઈપ ઓફ રસ. તો જે કોઈ પણ ભાવ વ્યભિચારી ભાવનો મતલબ એ છે કે જે એનો વિઘાતક બન્યો, એને ખતમ કરનારું બન્યું, એ વ્યભિચારી ભાવ છે. તો પરિણામ પેદા કરે એની પહેલા જો એને છોડી દો તો યુ કેન સેવ સમથિંગ. એ રસને તમે પ્રોટેક્ટ કરી શકો. પણ એનાથી એને બચાવવાનો પ્રયાસ ન કર્યો અને એનું નાશમાં પરિણામ આવી ગયું તો પછી એ ખતમ થઈ ગયું. તો જે સ્થાયી ભાવ છે એ ઇમોશન્સ છે જે આપણી અંદર કોઈક પ્રકારના રેલિશમેન્ટને પેદા કરે છે. એટલે ક્રોધ પણ એક પ્રકારનું રેલિશમેન્ટ છે. તો આ બધા જ એક પ્રકારની એન્જોયમેન્ટ છે. જેમ કર્ણ માટે જોઈએ તો ભગવાને જયારે કર્ણને જઈને એવું કીધું કે બધા પાંડવો તો તારા ભાઈ છે મહાભારતના યુદ્ધના પહેલા, તો કર્ણે એવું કીધું કે આપે તો મારી પાસે મારા જીવન જીવવાનો હેતુ જ ખતમ કરી દીધું. હું જીવું જ છું અર્જુનને મારવા માટે. તો આ સ્થાયી ભાવ છે અને હી ઇઝ એન્જોયિંગ ઇટ. તો ભગવાને જે કર્યું એમાં એ વ્યભિચારી ભાવ હતો. એટલે પછી એ વીરતા કે ક્રોધનો ભાવ ઠંડો પડી ગયો. પછી એની અંદર એ સ્ટ્રોંગ ઇમોશન થઈ ગયું કે આ નાનો ભાઈ છે. તો આ ત્યારે કારણ એ જ વાતને કહી રહ્યા છે કે હું તો જીવું જ છું અર્જુનને મારવા માટે. તો એ તમારા જીવનનો હેતુ છે. કે જેમ અશ્વત્થામા માટે જ દ્રોણ જીવી રહ્યા હતા, તો એવું કીધું કે અશ્વત્થામા ન રહ્યો તો પછી દ્રોણ માટે કોઈ ઓબ્લિગેશન ન બચી ગયા. તો એમનું ઓબ્લિગેશન એ હતું કે પોતાના સંતાનને પાળવા માટે એમણે કૌરવોનો સહારો લીધો. એટલે ધૃતરાષ્ટ્રનું હસ્તિનાપુરના સેવક તરીકે એમણે પોતાના બ્રાહ્મણત્વને વેચ્યું. તો બ્રાહ્મણ માટે કોઈનું પણ ઓબ્લિગેશન લેવું એ શાસ્ત્ર એને પાપ કહે છે કે તમે કોઈનો ઉપકાર ન લઈ શકો. પણ દ્રોણની એ સ્થિતિ હતી કે પોતાના પુત્ર માટે એમને મજબૂર થઈને ઉપકાર લેવું પડ્યું. એ ઉપકારને કારણે જ એ અધર્મના પક્ષથી લડ્યા. પણ જયારે એમને ખબર પડી કે અશ્વત્થામા હવે રહ્યો જ નહીં, તો એમને એવું થયું કે મારા જીવન માટે હવે કોઈ ઓબ્લિગેશન નથી બચ્યું. તો એમણે પોતાના જીવનને ખતમ કરી દીધું. તો સ્થાયી ભાવ આ ચીજ છે કે જે તમારા જીવન જીવવા માટેનો હેતુ બને. કે તમે આના જ માટે જીવી રહ્યા છો, આના જ માટે તમે પ્રાણ ધારણ કરી રાખ્યા છે. તો જે વાતને અભિનવ ગુપ્ત કહી રહ્યા છે કે તમારી ચિત્તવૃત્તિને શેપ કરે. તો કોઈ પણ જે પણ રસમાં સ્ટેબિલિટી છે કે જેનું પણ પ્રપોર્શન તમારા માટે બહુ મોટું છે, એ તમારા જીવનનો હેતુ બની જાય. જેમ કર્ણ માટે અર્જુનને મારવું હોય એનું જીવન છે, કે દ્રોણાચાર્ય માટે પોતાના પુત્ર માટે જીવવું એમનું ઓબ્લિગેશન છે. તો આ રસ જે છે એને એ એન્જોય કરે છે. જેમ કર્ણ એ રુદ્ર રસને કે વીર રસને એન્જોય કરે છે, એમનું એન્જોયમેન્ટ છે, રેલિશમેન્ટ છે કોઈ પ્રકાર. હવે તમસ રેલિશમેન્ટ છે કે સાત્વિક છે એ અલગ કેસ છે. કે ભાઈ આટલું બધું ક્રોધ નિરંતર આપણી અંદર કોઈના માટે બન્યું રહે તો એ તામસ ભાવ છે. પણ ગમે તેવો ભાવ છે, ભલે ને તામસ છે, એ એને એન્જોય કરી રહ્યો છે, તો રસશાસ્ત્ર એને ડિફાઇન કરે છે. એવી જ રીતે કોઈ પ્રકારની બીભત્સતા પણ કોઈના માટે રેલિશમેન્ટનો સબ્જેક્ટ હોઈ શકે. જેમ રિસેન્ટલી જે સ્મશાનની હોલી કાશીની અંદર ફેમસ છે, તો રંગભરી એકાદશીના બીજા દિવસે સ્મશાનમાં હોલી થાય. હવે આ બીભત્સતા છે. હવે નિયમ પ્રમાણે એ અવધૂતો માટે છે. એટલે જે લોકો એ પ્રકારની તામસ સાધનાની અંદર સંલગ્ન છે, એ લોકો મહાદેવજીના પધારવાની ખુશીમાં એ રાખથી હોલી રમે. પણ હવે એ એટલી ફેમસ થઈ ગઈ કે આપણા જેવા નોર્મલ લોકો પણ સ્મશાનની અંદર જઈને હોલી રમતા એ લોકોને કોઈ જુગુપ્સા ફીલ નથી થતી. એટલે એમાં બીભત્સતા નથી લાગતી. અને જો બીભત્સતા લાગે પણ છે તો પણ એ લોકો એને એન્જોય કરે છે. પાગલોની જેમ હોલી રમે છે સ્મશાનની અંદર ઉભા રહીને. તો એના માટે હવે કાશીમાં ભીડ થવા લાગી ગઈ સ્મશાનની હોલી પાછળ. પણ જે ઉત્સવ છે એ કાશીનો ઉત્સવ છે, પણ એ લોકો માટે નથી, ગ્રહસ્થો માટે નથી. એ પ્રકારની તામસ સાધના કરનારા યોગીઓ માટે છે. તો એ લોકો તો એને વર્ષોથી કરી રહ્યા છે, સ્મશાનમાં જ રહે છે એ લોકો.
તો એમના માટે પણ એ રેલિશમેન્ટનો સબ્જેક્ટ છે. પણ હવે સ્મશાનની હોલી કરીને લોકો ચિતા જલાવવાની જગ્યા ઉપર ઉભા રહીને અને સ્મશાનની હોલીની વિડીયો પાડે છે. આ બીભત્સ રસ છે. હું કહી રહી છું કે આપણને એમાં જુગુપ્સા થાય કે ભાઈ સ્મશાનમાં તમે જઈ કેવી રીતે શકો, પણ એ બીભત્સ રસને લોકો એન્જોય કરે છે. તો આપણા માટે તમસ છે, પણ જે એને એન્જોય કરી રહ્યા છે એ તો કરી જ રહ્યા છે, એમના માટે રસ છે. ઠીક છે, તો આમાં શું પોઝિટિવ છે અને શું નેગેટિવ છે એ આપણો સિનારીઓ છે કે આપણે શૃંગાર રસ સારો કહેવાય, બીભત્સ રસ ખરાબ કહેવાય, કે વીર રસ ખરાબ કહેવાય અને રૌદ્ર રસ સારો કહેવાય. આ આપણી એનાલિસિસ છે. રસશાસ્ત્ર એને સારા અને ખરાબની દ્રષ્ટિથી નથી જોઈ રહ્યું. રસશાસ્ત્ર એ કહે છે કે આ એક્સપિરિયન્સીસની ટાઈપ્સ છે. તો જો એક સમૂહ એને એન્જોય કરી શકે છે તો એનો મતલબ એ છે કે એમાંથી પણ આનંદ પ્રાપ્ત કરવાનું કોઈ ને કોઈ ફેક્ટર છે. હવે એ તામસ આનંદ છે, સાત્વિક આનંદ છે કે રાજસ આનંદ છે એ એક અલગ વિષય છે. એટલે રસશાસ્ત્ર પછી સાત્વિક ભાવની કાઉન્ટિંગ અલગ કરી છે કે આ ભાવોના આટલા પ્રકાર હોઈ શકે, પણ આમાં આટલા સાત્વિક ભાવ કહેવાય અને એના સિવાયના જનરલ રાજસ અને તામસ ભાવ કહેવાય. તો એક અલગ એનાલિસિસ છે, પણ ભાવ છે, રેલિશમેન્ટ છે. તો સ્મશાનની હોલીની વિડીયો જોજો, નોર્મલ લોકો જઈને ઉભા રહી જાય છે, છોકરીઓ પણ જતી રહે છે, કોઈને કોઈ શરમ નથી, કોઈને કોઈ સૂગ નથી, કોઈને કોઈ પાપનો ભય નથી, કંઈ જ નથી. તો વિડીયો પાડો, ડાન્સ કરો, ડીજે વગાડો, રાખ ઉપાડી લ્યો, મળદું અહીંયા બળે છે તો પણ કોઈને કંઈ જ નથી. તો રેલિશમેન્ટ તો જે ઉભા છે એ તો એન્જોય કરી રહ્યા છે, આપણે જોઈ જ રહ્યા છીએ. તો રસશાસ્ત્ર એ દ્રષ્ટિથી આને ઇવેલ્યુએટ કરે છે કે બધા માટે રેલિશમેન્ટના પોતપોતાના મૂડ છે. હવે એ ક્રોધને કે વીરતાને કર્ણ આખું જીવન લઈને ફર્યા કે ભાઈ અર્જુન મારો ઓપોનન્ટ છે, કે અર્જુનને પણ કર્ણ માટે એ મારો ઓપોનન્ટ છે, કે દુર્યોધન અને ભીમની અંદર એકબીજા પ્રત્યે એ ક્રોધ અને વીરતાને એ લોકો એન્જોય કરી રહ્યા છે. તો આ ઇમોશન છે એક પ્રકારનું જે ડેવલપ થઈ શકે, અને જેની અંદર ડેવલપ થયું એ એને એન્જોય કરે છે એમાં કોઈ બેમત નથી. બીજો વ્યક્તિ એના સમાન એને એન્જોય કરી શકે કે ન કરી શકે એ બધું પર્સનલાઇઝડ છે. પણ રસશાસ્ત્ર એ કહે છે કે એની અંદર આનંદનું કોઈ ને કોઈ ફેક્ટર છે. એટલે સ્મશાનની હોલીમાં પણ આનંદનું કોઈ ને કોઈ ફેક્ટર તો છે. ઠીક છે, તો આ 8 રસ અને 8 રસોના સ્થાયી ભાવ રસશાસ્ત્ર બતાવે છે. આમાં જે આલંબન વિભાવ છે એ આલંબન વિભાવનો અર્થ છે આશ્રય અથવા ઓબ્જેક્ટ. જે ઓબ્જેક્ટના આધારે આપણી અંદર એ ભાવ પેદા થાય ને પછી એ ભાવ એ રસને પેદા કરે. તો જેમ પતિ છે તો એ રતિનો કે શૃંગાર રસનો આલંબન વિભાવ છે. સંતાન છે તો વાત્સલ્ય રસનું આલંબન છે. તો પુત્ર કે પુત્રી ઉપર એ રસ પેદા થાય છે, એ ભાવ એને જોઈને પેદા થાય છે. તો આલંબન વિભાવનો તાત્પર્ય છે કે જેના આશ્રિત એ ભાવ રહે, જેને એ પોતાનો ઓબ્જેક્ટ બનાવે. તો દરેક રસનો અને દરેક ભાવનો પોતાનો એક ઓબ્જેક્ટ છે. જેમ કર્ણ માટે વીર રસનું ઓબ્જેક્ટ અર્જુન છે, કે દુર્યોધન માટે રૌદ્ર રસનો ઓબ્જેક્ટ દુર્યોધન કે દુશ્યાસન છે, એવી રીતે. ને જે ઉદ્દીપન વિભાવ છે એ વિભાવની 2 ટાઈપ્સ છે. આપણે વિભાવને વિશેષ ભાવ તરીકે સમજ્યા, તો એ ભાવની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને વિભાવ કહેવામાં આવે છે. એ વિભાવના 2 પ્રકાર છે, ઉદ્દીપન વિભાવ છે અને આલંબન વિભાવ છે. તો આલંબન વિભાવનો મતલબ છે કે જેને આશ્રિત તમારો ભાવ રહે. જેમ મહાપ્રભુજી એ આપણા અંદર ગુરુ ભાવના આલંબન વિભાવ છે. તો મારો જે ગુરુભાવ છે એ કોને આશ્રિત છે? તો મહાપ્રભુના આશ્રિત છે. તો મહાપ્રભુ એના વિષય છે કે ભગવાનથી મને પ્રેમ છે તો મારા ભક્તિ રસનું આલંબન વિભાવ કૃષ્ણ છે, કે મારા વાત્સલ્ય રસનો આલંબન વિભાવ મારો પુત્ર કે પુત્રી છે, કે મારા શૃંગાર રસનો આલંબન વિભાવ પતિ કે પત્ની છે. એ રીતે વિભાવ ઇઝ ઓલવેઝ એક્સટર્નલ. વિભાવ ઇઝ નોટ એક્સટર્નલ, આલંબન વિભાવ ઇઝ એક્સટર્નલ. ઉદ્દીપન ઇઝ બંને. વિભાવ શબ્દનો મતલબ છે જ્ઞાન. હું આને પોતાના આલંબન તરીકે જાણું છું. ધીસ ઇઝ વોટ વિભાવ મીન્સ. મારા ભાવના આશ્રય તરીકે આઈ ચૂઝ ધીસ પર્સન.
હું આ વ્યક્તિને પસંદ કરું છું, કે આ વસ્તુને પસંદ કરું છું, કે આ ઘટનાને પસંદ કરું છું. જેમ મહાપ્રભુજી માટે ગુરુ ભાવ કેમ પેદા થયો, તો આની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને વિભાવ કહેવાય છે. હવે એ અન્ડરસ્ટેન્ડિંગ કોના માટે પેદા થઈ, એ ઓબ્જેક્ટ તમારો આલંબન વિભાવ છે, અને જેના કારણે પેદા થઈ એ ઉદ્દીપન વિભાવ છે. હવે થયું ક્લિયર? વિભાવનો મતલબ છે જ્ઞાન. બ્રહ્મ કે આત્મા, બ્રહ્મ અથવા આત્મા, એનો તો આલંબન છે, અને ઉદ્દીપક એમાં તત્વ જ્ઞાન બને. એને પ્રાપ્ત કરવા માટે બધું છોડવાનું છે, કેમ કે એના વિના પ્રાપ્ત નહીં થાય. વૈરાગ્ય એમાં કમ્પલસરી કમ્પોનન્ટ છે. એટલે હા, સો વિભાવ શબ્દનો મતલબ છે જ્ઞાન. જેમ મને ખબર છે, હું શું સમજ્યું છું, મારી એક અન્ડરસ્ટેન્ડિંગ છે, તો મારું જે જ્ઞાન છે એને વિભાવ કહેવાય છે. કે મારું જ્ઞાન શું છે, કે મારા ભક્તિ રસના આલંબન કૃષ્ણ છે. આ જ્ઞાન અને વિભાવ કહેવાય છે. હવે એ જ્ઞાન જેને તમે આશ્રય તરીકે પસંદ કરો છો એ આલંબન વિભાવ છે. જે કમ્પોનન્ટના કારણે એ ભાવ પેદા થાય છે એ એનો ઉદ્દીપક વિભાવ છે. જેમ મહાપ્રભુજી માટે મારા હૃદયમાં ગુરુભાવ કેમ પેદા થયો, તો યુ હેવ વન એક્સપિરિયન્સ ટુ શેર, કે ભાઈ મેં આવું મહાપ્રભુજી માટે સાંભળ્યું એટલે મને મહાપ્રભુજી પ્રત્યે ગુરુભાવ પ્રકટ થયો, કે મેં મહાપ્રભુજી સંબંધી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે મારા હૃદયમાં ગુરુભાવ પ્રકટ થયો, કે કૃષ્ણને પ્રાપ્ત કરવાનો એમણે માર્ગ બતાવ્યો એટલે મારા મનમાં મહાપ્રભુજી પ્રત્યે ગુરુભાવ પ્રકટ થયો. તો જે કોઈ પણ ઘટના કે જે કોઈ પણ જ્ઞાન કે જે કોઈ પણ સિનારીઓએ આપણા હૃદયમાં એ વિભાવને પેદા કરવા માટે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એ એનો ઉદ્દીપક વિભાવ છે. કોઈ પણ એક પાસ્ટનો એક્સપિરિયન્સ મારામાં વોટ એવર કંઈ પણ બહુ જેનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. હા, અને પછી એને સપોર્ટિવ રહી શકે ઓલવેઝ. જેમ ફોર એક્ઝામ્પલ, કૃષ્ણને મેં સ્વામી તરીકે કેમ પસંદ કર્યા, તો મારા માટે જેને સ્વાભાવિક ભાવ છે એક અલગ પક્ષ છે. આપણા માટે એનો આન્સર છે કે મહાપ્રભુજી એમને પરબ્રહ્મ કહી રહ્યા છે એટલે, ઓર મને કૃષ્ણને પ્રાપ્ત કરવું છે એટલે, મને કૃષ્ણ ગમે છે એટલે. આ આપણા જવાબ છે. હવે ક્યારેક એવું થાય, ફોર એક્ઝામ્પલ, કે કંટાળો આવ્યો, અત્યારે ચેન્જ જોઈએ છીએ, તો અગેન યુ રિમેમ્બર કે નહીં, આપણું ધર્મ છે, આપણું કર્તવ્ય છે, મહાપ્રભુજીની આજ્ઞા છે, આપણા જીવનનું લક્ષ્ય છે. તો અગેન એ તમારા ભાવને ઇગ્નાઇટ કરી દે, ફરીથી એ ભાવને સ્ટિમ્યુલેટ કરી દે. તો ઉદ્દીપન વિભાવ કન્ટિન્યુઅસલી કામ કરે. એ ઉદ્દીપન વિભાવના ફેક્ટર્સ ઘણા બધા હોઈ શકે. બધું એક્સટર્નલ ઇન્ટરનલ બંને હોઈ શકે. જેમ શ્રવણ કીર્તન સ્મરણ પણ ઉદ્દીપક હોઈ શકે, કોઈનો સંગ પણ ઉદ્દીપક હોઈ શકે, કોઈ ઘટના પણ ઉદ્દીપક હોઈ શકે, કોઈ એક્સપિરિયન્સ પણ જે છે એ પણ ઉદ્દીપક હોઈ શકે, જે વાતાવરણમાં આપણે રહીએ છીએ એ પણ ઉદ્દીપક હોઈ શકે, પરિવાર પણ ઉદ્દીપક હોઈ શકે, ગુરુ પણ ઉદ્દીપક હોઈ શકે, ઘણું બધું આની અંદર હોઈ શકે. પણ જે કોઈ પણ આપણને એના પ્રત્યે ઇન્સ્પાયર કરે છે એ ઉદ્દીપક છે. જેનો ભાવ, જેનો આશ્રય લે છે એ આલંબન છે. તો દરેક રસનો સ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવના પ્રત્યે એક એનો વિભાવ છે. વિભાવ જ્ઞાન છે. એ વિભાવમાં કોઈ એક આલંબનીય તત્વ છે અને કોઈક ઉદ્દીપક તત્વ છે, બંને છે. તો આલંબનીય તત્વ એનો આશ્રય છે, અને ઉદ્દીપક તત્વ કંઈ પણ હોઈ શકે. કોઈ ઘટના, કોઈ વાણી દ્વારા કંઈક કહ્યું, એ કોઈ એક્સપિરિયન્સ, વોટ એવર. જેમ સંન્યાસ નિર્ણયમાં એ વાત આવે છે કે જ્યારે કોઈ વિરહી ભક્ત હોય એ નિરંતર ભગવાનના વિરહનો અનુભવ કરે, તો ભગવાન એક ક્ષણ માટે એને દર્શન આપે, પછી અંતર્ધ્યાન થઈ જાય, તો એ ઉદ્દીપક બની જાય એના માટે. તો એક ક્ષણ માટે મળ્યા તો એ પાછી એની અંદર ન્યૂનેસ આવી જાય કે નહીં, હવે ભગવાન જોઈએ, હવે ભગવાન મળે. જેમ નારદજીની સાથે થયું કે એક ક્ષણ માટે ભગવાન મળ્યા, પછી ભગવાને એમને એવું કહ્યું કે નહીં, તમે આવું કરો તો હું પ્રાપ્ત થઈશ. જેમ રસખાનજી માટે આપણે જોઈએ તો એમના ભાવે ભગવાનનો આશ્રય લઈ લીધો, ભગવાનને પોતાના આલંબન તરીકે સ્વીકારી લીધું, તો ભગવાન એની અંદર ઉદ્દીપક બન્યા. એક ક્ષણ માટે ભગવાને એમને દર્શન આપ્યા અને પછી એવું કહ્યું કે ભાઈ ગુસાઈજીથી દીક્ષા લઈને ભક્તિ માર્ગી આવીશ તો હું તને પ્રાપ્ત થઈશ. તો ભગવાનની આ આજ્ઞાથી એમનો ભાવ ઉદ્દીપ્ત થયો, વધ્યો,
ને પછી એ ભાવની અંદર એ ભાવ એમની અંદર સ્ટેબલ થઈ ગયો હવે, ને પછી એમણે એ ભાવને પ્રાપ્ત કરવા માટે એ માર્ગ પસંદ કર્યો. તો આવું જે કંઈ પણ સ્ટિમ્યુલેટ કરે એને ઉદ્દીપક વિભાવ કહેવાય છે. ભગવાન ઠાકોરજીના દર્શન થયા હતા એમને. એવું કહેવાય છે કે એમણે ચિત્ર જોયું, પેઇન્ટિંગ જોઈ હતી પહેલા. એ પેઇન્ટિંગ જોવાને કારણે એમનું મન એમાં વસી ગયું. પછી શ્રીનાથજીએ એમને દર્શન આપ્યા. એ ગોવર્ધન આવ્યા, શ્રીનાથજી એમને દર્શન આપ્યા અને પછી શ્રીનાથજી એવી આજ્ઞા કરી કે તમે ગુસાઈજીના શિષ્ય થાઓ તો મારી પ્રાપ્તિ થાય, ત્યાં સુધી ન થાય. એ રીતે તો બધા માટે કંઈ પણ હોઈ શકે. કોઈ ગુરુની આજ્ઞાથી પણ આવું કંઈક સ્ટિમ્યુલેટ થઈ જાય, કોઈ સંગના કારણે પણ સ્ટિમ્યુલેટ થઈ જાય. તો જે પણ સ્ટિમ્યુલેશન તરીકે કામ કરે છે એ એનો ઉદ્દીપક છે. તો જેનું પહેલું સ્ટિમ્યુલેશન પેદા કરવામાં રોલ હોય બહુ ઇમ્પોર્ટન્ટ હોય, પછી પણ એવા ઉદ્દીપકોની નિરંતર આવશ્યકતા રહે કે જે ભાવને આપણી અંદર જીવિત રાખે, એને વધાર્યા કરે. તો એ બધા ઉદ્દીપક વિભાવ કહેવાય છે. તો દરેક રસના, આપણે એની ડિટેલમાં નથી જઈ રહ્યા, પણ દરેક રસના આલંબન વિભાવ, ઉદ્દીપક વિભાવ આ બધાનું નાટ્યશાસ્ત્રની અંદર ડિસ્ક્રિપ્શન છે કે શૃંગાર રસમાં ઉદ્દીપક શું કહેવાય, શૃંગાર રસનું આલંબન કોણ હોય, એવી રીતે. જેમ વીર રસ છે ફોર એક્ઝામ્પલ, તો જેમ કરખાના પદો આવે છે રામચંદ્રજીના, તો એવી રીતે રાજાઓના પણ એવા નોકરો હતા જે એમની અંદર એ વીર રસને ડેવલપ કરતા રહેતા. તો યુદ્ધ કાંઈ ન થાય, બધું સુખ શાંતિ હોય તો બધું ઠંડુ પડી જાય. તો ફરીથી એવું કોઈ બોલવા વાળું હોય તો પાછું એ વીર રસ ઉદ્દીપ્ત થઈ જાય. તો એવા કોઈ ફેક્ટર્સ હોય, જેમ એ વાર્તામાં આવે છે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, તો આ ઉદ્દીપક છે. નિરંતર બોલતા રહો તો એ ભાવના આપણી અંદર બનેલી રહે, નહીં તો શાંત થઈ જાય. તો ઉદ્દીપક વિભાવ છે એ રસશાસ્ત્રમાં ઘણી બધી રીતે બતાવે છે. કોઈ મોસમ પણ ઉદ્દીપક હોય, કોઈ સંગીત પણ ઉદ્દીપક બને, કોઈ વાણી, કોઈકના કહેલા વાક્યો પણ ઉદ્દીપક હોય, કંઈક જોયું એ પણ ઉદ્દીપક બને. તો એ હા એ પણ એનો પણ ઉદ્દીપક વિભાવ છે. કીર્તનો પણ ઉદ્દીપક વિભાવ છે, એ ભાવને આપણી અંદર જીવિત રાખે. તો એના ઘણા બધા ફેક્ટર્સ છે. એ બધા જ એ ભાવને ડેવલપ કરવામાં કોન્ટ્રીબ્યુટ કરે. એ ભાવ એટલે જે વર્ધમાન છે, એ જેમ જેમ ઉદ્દીપક વિભાવો વધતા જાય એમ એ બે ભાવોની વૃદ્ધિ થતી જાય, ને એનું જે રિલિશમેન્ટ છે એ રસ છે. ઠીક છે. તો આ રીતે રસશાસ્ત્ર આને એક્સપ્લેન કરે છે. જે સંચારી ભાવો છે એમાં હું જસ્ટ કાઉન્ટ કરી દઉં છું, તમે એમાંથી જોવું હશે તો એ સંખ્યા મળી જશે. નિર્વેદ એટલે વૈરાગ્ય. આ પણ ક્યારેક સ્મશાન વૈરાગ્ય, જેમ કે તો કોઈને મૃત્યુ થાય તો વૈરાગ્ય આવી જાય કે ભાઈ બધી દુનિયા નાશવંત જ છે, દુનિયામાં તો કંઈ રાખ્યું જ નથી, શરીરનું તો કંઈ થવાનું જ નથી. તો સંચારી ભાવ તરીકે વૈરાગ્યનું આવવું અને ફોરેવર વૈરાગ્યનું રહેવું, આ બંને અલગ અલગ વસ્તુ છે. તો સંચારી ભાવ તરીકે પણ વૈરાગ્ય આવે. ગ્લાની, દુઃખ, કોઈ પશ્ચાતાપની ભાવના, એ પણ સંચારી ભાવ હોઈ શકે. શંકા, ડાઉટ, અસૂયા, મદ, આલસ્ય, એ પણ ઉદ્દીપક હોઈ શકે. શ્રમ, મહેનત કોઈ પ્રકારની. દૈન્ય, દીનતાનો ભાવ. ચિંતા, મોહ, સ્મૃતિ. ધૃતિ એટલે ધૈર્ય. ચપલતા એટલે ચંચલતા. હર્ષ, આવેગ એટલે અનકન્ટ્રોલેબલ ફિલિંગ કોઈ પ્રકારની. જડતા એટલે હઠ આવે કે આવું જ કરીશ, એ રીતે. ગર્વ, અભિમાન. વિષાદ, દુઃખ. ઔત્સુક્ય, એક્સાઇટમેન્ટ કોઈ પ્રકારની. નિદ્રા, અપસ્માર, કોઈથી દૂર થવાની ભાવના, આ વસ્તુને પોતાનાથી દૂર કરવાનો સ્ટ્રોંગ ઇમોશન. પ્રબોધ, અપસ્મારનો અર્થ કયો? હા, ભાવ. આ તો સંચારી ભાવ હે. અપસ્માર પછી શું કીધું? સુપ્ત, પ્રબોધ, જાગવું. ઉગ્રતા, બહુ સ્ટ્રોંગ કોઈ ફિલિંગ. મતિ, કોઈ પ્રકારના થોટ્સ, વિચાર. ઉન્માદ, મરણ, મૃત્યુ પણ. ત્રાસ, હેરાન થવું, હેરાન કરવું. વીર રસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિતર્ક, આર્ગ્યુમેન્ટ. આ બધા સંચારી ભાવ કયા છે. આ બધા સંચારી ભાવોનું પોઝિટિવ અને નેગેટિવ બંને રોલ રસશાસ્ત્રે સ્વીકાર્યા છે.
એટલે કોઈક પ્રકારના ભાવને ડેવલપ કરવામાં સંચારી ભાવ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે અને ક્યારેક એ ડિસ્ટર્બન્સ પણ ફીલ કરે, પણ એ ડિસ્ટર્બન્સ પણ ક્યારેક ભાવ વર્ધનમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે. જેમ વિયોગ છે ફોર એક્ઝામ્પલ, તો વિયોગ છે એ દુઃખદ હોય, પરંતુ જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિની અંદર સંયોગ અને વિયોગ બંનેમાં આનંદ છે. તો વિયોગ એમ કરુણ રસને પેદા કરનારું બને, પણ એ કરુણ રસનું કોન્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટમાં હોય, એટલે પછી જે સંયોગ છે એની અનુભૂતિ વધારે સ્ટ્રોંગ થાય. તો જો એમાં અલ્ટિમેટલી એ કન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે તો એ ઉદ્દીપક સિદ્ધ થઈ જાય. એવી રીતે તો દરેક રસના કોન્ટેક્સ્ટમાં આ બધા સંચારી ભાવોનો પોતપોતાનો રોલ હોઈ શકે. તો રસશાસ્ત્ર ઓવરઓલ આ વાતને એક્સપ્લેન કરે છે કે રસ આ રીતે કામ કરે છે. રસના આટલા બધા કોમ્પોનન્ટ્સ છે. હવે આ બધામાં પુરુષોત્તમજી ભક્તિને ફિટ કરવા માંગે છે. એને મેં અહીંયા લખ્યા નથી, કેમ કે આના અંતર્ગત જ છે. નહીં, કમ્પોનન્ટ્સ આ છે. જેમ ભક્તિનો સ્થાયી ભાવ શું, ભક્તિનો સંચારી ભાવ શું, ભક્તિનો ઉદ્દીપન વિભાવ શું, ભક્તિનો આલંબન વિભાવ શું, ભક્તિનો વ્યભિચારી ભાવ કોને કહેવાય, ભક્તિમાં અનુભાવ કોને કહેવાય. તો રસના, જો લૌકિક રસના આટલા કમ્પોનન્ટ્સ છે, ભક્તિ ભલે અલૌકિક રસ છે, પરંતુ જો એને એક એક્સપિરિયન્સ તરીકે તમે સમજાવી રહ્યા છો, તો રસશાસ્ત્રના બધા જ કમ્પોનન્ટ્સનું ભક્તિમાં ફિટ થવું કમ્પલસરી છે. તો ભક્તિના કમ્પોનન્ટ્સ તરીકે સ્થાયી ભાવ, સંચારી ભાવ, વિભાવ, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ, વ્યભિચારી ભાવ, આ બધાને પુરુષોત્તમજી ભક્તિ રસત્વવાદની અંદર બતાવી રહ્યા છે કે આટલા કોમ્પોનન્ટ્સ ભક્તિના એક્સપિરિયન્સમાં દેખાય છે અને દેખાતા હોવાને કારણે ભક્તિને રસની જ ડેફિનેશનમાં એક 10મા રસ તરીકે કાઉન્ટ કરવું જોઈએ. જો શાંત રસને જેમ આપવર્ગિક કેટેગરીની અંદર આપણે ગણી રહ્યા છીએ અને એના કમ્પોનન્ટ્સ તરીકે જો અભિનવગુપ્ત નિર્વેદ કે તત્વજ્ઞાન અને ઉદ્દીપન વિભાવ તરીકે જોઈ રહ્યા છે, તો એવી જ રીતે એક આપવર્ગિક પુરુષાર્થની કેટેગરીમાં જે છે એ ભક્તિરસને કાઉન્ટ કરીને એના બધા જ કમ્પોનન્ટ્સનો વિચાર કરવો જોઈએ. ને પુરુષોત્તમજી એને સિદ્ધ કરી રહ્યા છે કે એવું નથી કે આના કોઈ પણ કોમ્પોનન્ટ્સ ભક્તિરસના એક્સપિરિયન્સમાં મિસિંગ હોય, અને મિસિંગ નથી એટલે જ ભક્તિ એક સ્વતંત્ર રસ છે. પૂર્વ પક્ષી તરફથી એની અંદર 5 પ્રકારની પ્રોબ્લેમ્સ બતાવવામાં આવી છે. કાલે આપણે મૂળ ગ્રંથ કરશું ત્યાં આવી જશે એ વાત. તો ત્યાં પૂર્વ પક્ષીનો એક મત એ પણ છે કે રસોના 8 પ્રકાર ભરત કાઉન્ટ કરાવી રહ્યા છે, એમાંના કોઈ રસની અંદર ભક્તિને તમે ઇન્કોર્પોરેટ કરી લો. એટલે માનો કોઈ ભક્તિ રસનો અનુભવ કરે છે અને એને ભગવાનમાં પતિ ભાવ છે તો તમે એને શૃંગાર રસ માની લો, ભગવાનમાં પુત્ર ભાવ છે તો તમે વાત્સલ્ય રસની અંદર એને કાઉન્ટ કરી લો. એવી રીતે એનું ઇન્કોર્પોરેશન અન્ય રસોમાં માનો, એને સ્વતંત્ર રસ તરીકે ન માનો. તો ત્યાં પુરુષોત્તમ જે વાતને કહી રહ્યા છે કે એવું નથી, કેમ કે ત્યાં વ્રજભક્તોનું પણ ઉદાહરણ પુરુષોત્તમજી આપ્યું છે કે જેમ કામમાર્ગ, પ્રેમમાર્ગ, વિવેકની અંદર આપણે વાતને જોઈ કે એમને ભગવાનમાં પતિભાવ છે પરંતુ પછીથી એ શુદ્ધ પ્રેમમાં કલ્મિનેટ થયું છે. અને જે વ્રજભક્તો ગોપીગીતની અંદર એવું કહી રહ્યા છે કે ભાઈ ભગવાનથી દૂરી અમે સહન નથી કરી શકી રહ્યા, એવા વિયોગની અનુભૂતિ બતાવ્યા પછી પણ વ્રજભક્ત એ વાતને તો બોલી જ રહ્યા છે કે તમે તો બધાની આત્મા છો, એટલે તમે ક્યારે પણ કોઈનાથી અલગ હોઈ જ નથી શકતા. તો એ તત્વજ્ઞાન ત્યાં મિસિંગ નથી. પાછું વિયોગની અનુભૂતિ હોવા છતાં પણ ભગવાનનું આત્મતયા બોધ એમને એ અવસ્થામાં પણ છે. તો આને તમે શૃંગાર રસ નથી કહી શકતા અને તમને ભક્તિ રસ જ કહેવું પડશે. તો એ રીતે પુરુષોત્તમ જે વાતને લઈ રહ્યા છે કે શૃંગાર રસ કે વાત્સલ્ય રસ અંતર્ગત ભક્તિનો અંતર્ભાવ કરવો કે એને સ્વતંત્ર રસ તરીકે સમજાવવો. તો પુરુષોત્તમજી ત્યાં એ પક્ષમાં છે કે એનું અંતર્ભાવ નથી, પરંતુ આ સ્વતંત્ર રસ છે. અને સ્વતંત્ર રસ એટલે છે કેમ કે સ્થાયી ભાવ તરીકે સ્વામી સેવક ભાવ રહે છે, જે શૃંગાર કે વાત્સલ્ય બંનેમાંથી કોઈનું પણ પાર્ટ નથી. તો સ્વામી સેવકનો જે ભાવ છે એ પોતાનામાં એક સ્વતંત્ર ભાવ છે અને એ જ ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. અલૌકિકમાં શાંત છે. પાછું શાંત રસ જે છે
એ આત્મતયા બોધ છે. બ્રહ્મ વિષયક આત્મબોધ જે છે એને જ અભિનવગુપ્ત શાંત રસ કહી રહ્યા છે. તો અલૌકિક રસની અંદર જઈએ અને ભગવાનનો આત્મતયા જો બોધ લઈએ તો પાછું એ શાંત રસમાં જાય. બટ ઓલ્સો વી આર નોટ ગોઈંગ ઓન દેટ પર્ટિક્યુલર વે. વન ઓફ ધ ફેક્ટર, બટ ઇટ ઇઝ નોટ શાંત રસ. પ્રક્રિયામાં હોવામાં પ્રોબ્લેમ નથી. જેમ ભક્તિમાં ભગવાન જો કોઈને પરમિટ કરી દે તો એ ભગવાન પ્રત્યે શૃંગાર રસ રાખી શકે છે. ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. જેના માટે આપણે કામમાર્ગ અંતર્ગત એ વાતને જોઈ કે લાલુભટ્ટજી એ પક્ષના હતા કે વ્રજભક્તોની અંદર જો ભગવાન પ્રત્યે પતિભાવ છે તો પણ એ અપ્રાકૃત ભાવ છે, કેમ કે એનો વિષય પ્રાકૃત નથી. જો કુબ્જાએ ભગવાનમાં પ્રિયતમનો ભાવ કર્યો કે જે કુમારિકાઓ છે એમણે જો ભગવાનમાં પતિનો ભાવ કર્યો કે એમણે ભગવાનને પોતાના પ્રિયતમ તરીકે જોયા તો એ આવે છે તો શૃંગાર રસની ડેફિનેશનમાં. રતિ છે, શૃંગાર રસ છે. તો શૃંગાર રસ હોય તો પણ લાલુભટ્ટજી એ કહી રહ્યા છે કે શૃંગાર રસ પાછો પ્રાકૃત નથી, કેમ કે એનું ઓબ્જેક્ટ પ્રાકૃત નથી. ઇમોશન પ્રાકૃત છે. શૃંગાર રસનું ઇમોશન પ્રાકૃત છે. રતિરૂપ જેનો સ્થાયી ભાવ છે એ પણ પ્રાકૃત અને લૌકિક છે, ત્રૈવર્ગિકની કેટેગરીમાં આવે છે. પણ એનો આલંબન વિભાવ જે છે એ લૌકિક પુરુષ ન હોય ને કૃષ્ણ છે, એટલે એ અનુભૂતિને તો પણ અલૌકિક કામભાવ કહેવું જોઈએ, લૌકિક શૃંગાર રસ ન કહેવું જોઈએ. તો તાત્પર્ય એ છે કે એ હેતુથી જ પુરુષોત્તમ જે વાતને સમજાવી રહ્યા છે કે ભક્તિ એક સ્વતંત્ર રસ છે. એને શૃંગાર રસ કે વાત્સલ્ય રસ અંતર્ગત એનો અંતર્ભાવ નહીં થઈ શકે, પહેલી વાત. અને બીજું કે જે ભક્તિ રસને શાસ્ત્ર બતાવે છે એની અંદર અન્ય ભાવો સંચારી ભાવ તરીકે અવશ્ય આવી શકે, પરંતુ સ્થાયી ભાવ તો એમાં સ્વામી અને સેવકનો જ હોય. આ ભાગવત પુરાણનું જે મલ્લાનામ અશની વાળું જે છે ને એમાં બધા રસ બતાવ્યા છે, તો એની વ્યાખ્યા તો સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ કરી છે. અને અહીંયા પછી સાંભળે છે એટલે ભક્તિ પણ 10મો રસ છે લીધું છે તે મહાપ્રભુજીનું નહીં ને પુરુષોત્તમજીમાંથી આ લીધું છે નહીં. મહાપ્રભુજી પુરુષોત્તમજી પોતે પણ મહાપ્રભુજીના વચનને કોટ કર્યું છે કે ભગવાન પ્રત્યે બધાના હૃદયમાં અલગ અલગ રસ પેદા થયા. એ પૂર્વ પક્ષીએ યુઝ કર્યું છે વચન. ત્યાં ભક્તિ રસનું નથી ઉદાહરણ. પૂર્વ પક્ષી એ કહેવા માંગી રહ્યો છે કે ભાગવત જયારે એવું કહે છે કે ભગવાનને જોઈને બધા લોકોના હૃદયમાં અલગ અલગ રસ પેદા થયા. જે ઓપોનન્ટ હતા એમનામાં વીર રસ પેદા થયો, સ્ત્રીઓ હતી એમાં કામભાવ પેદા થયો, મહિલાઓ જે એજેડ હતી એમને ભગવાનમાં પુત્ર ભાવ પેદા થયો. તો પૂર્વ પક્ષી એ જ ભાગવતના વચનને યુઝ કરીને એવું કહેવા માંગે છે કે જો આ બધા જ રસો ભગવાનના માટે જ બધા જીવોની અંદર અલગ અલગ પ્રકટ થયા તો એમાં યુનિફોર્મિટી ક્યાં છે? બધામાં એક રસ તો પેદા નથી થયો. બધાને ભગવાન પોતાના સ્વામી નથી લાગ્યા, બધાને ભગવાન માટે અલગ અલગ રસ પેદા થયું છે. યુનિફોર્મિટી ન હોવાને કારણે પૂર્વ પક્ષી એ કહે છે કે એટલે તમારે કૃષ્ણ પ્રત્યે આ જેટલા પણ ભાવો છે બધાને અલગ અલગ ભાવોમાં અંતર્ભાવ કરીને ભક્તિને સ્વતંત્ર નહીં કહેવી જોઈએ. એ વચનનો યુઝ પૂર્વ પક્ષીએ કર્યું છે. તો ત્યાં પુરુષોત્તમજી એ જ વાતને કહી રહ્યા છે કે એ ભક્તોની કાઉન્ટિંગમાં જ એ લોકો નથી આવી રહ્યા. જે વાત લાલુભટ્ટજીએ પણ કહી કે જેટલા પણ જે મથુરાની સ્ત્રીઓ છે એમને આપણે ગોપીજનોની જેમ ક્યાં ભક્તો કહીએ છીએ, ક્યાં એમના ભાવનું આપણે અનુકરણ કરીએ છીએ. એમની ગ્રેટનેસ એટલામાં અવશ્ય છે કે એમને લૌકિક પુરુષમાં એ ભાવ પેદા ન થઈને ભગવાનમાં થયો. અને ભગવાન અપ્રાકૃત હોવાને કારણે જે તમારો આલંબન વિભાવ છે એ અપ્રાકૃત હોવાને કારણે તમારો લૌકિક ભાવ પણ અલૌકિક કહેવાયો. એ ભગવાનના કારણે એની ગ્રેટનેસ છે, તમારા ઇમોશનની ગ્રેટનેસ નથી. તો એટલી ઉત્તમતા એની અવશ્ય માની છે, પરંતુ ભક્તની કોટીમાં એ લોકો કોઈ પણ કાઉન્ટ નથી થયા, નથી લીધા. તો જેમને આપણે ભક્ત કહી રહ્યા છીએ એમના હૃદયમાં ભલે અવતાર કાળની મર્યાદા પ્રમાણે એ ભાવો પ્રકટ છે, પરંતુ ઇન્ટરનલી એ લોકો ભગવાનની સાથે તો એ જ સંબંધને નિભાવી રહ્યા છે જે શાસ્ત્રમાં બતાવેલો છે. એટલે જ એમના ભાવનું અનુકરણ આપણને સાધન તરીકે બતાવાઈ રહ્યું છે. કુબ્જાના ભાવનું અનુકરણ આપણને નથી બતાવાઈ રહ્યું, કે મથુરાની સ્ત્રીઓના ભાવનું અનુકરણ આપણને નથી બતાવાઈ રહ્યું. એટલે જ પ્રેમમાર્ગ, કામમાર્ગ, વિવેકમાં એટલે જ વ્રજભક્તોને એક્ઝામ્પલ તરીકે મેં જે ક્લાસમાં એ વાતને કહી હતી કે એમનો કેસ વિચારણીય એટલે જ છે કેમ કે એમના ભાવનું અનુકરણ આપણા માટે સાધના છે. તો જો એમના ભાવનું અનુકરણ આપણા માટે સાધના છે તો ઇટ ઇઝ અ વેરી સિરિયસ મેટર
કે તમે એમના ભાવને મિસઅન્ડરસ્ટેન્ડ કરો તો તમારી સાધના ઉલટી સુલટી થઈ જશે. એટલે એમના ભાવની એનાલિસિસ જરૂરી છે. જેના ભાવનું અનુકરણ કરવા માટે આપણને કહેવાયું જ નથી, એમને ભગવાનને જોઈને જે ભાવ પેદા થયો એનાથી આપણને કોઈ મતલબ પણ નથી. જેમ શિશુપાલમાં માનો વીર રસ પેદા થયો તો આપણને એવું તો નથી કહેવાયું કે તમે શિશુપાલના ભાવનું અનુકરણ કરો. તો જેમનું અનુકરણ છે એમના ભાવને સમજવું જરૂરી છે. એટલે વ્રજભક્તોના ભાવની સ્પષ્ટતા આવશ્યક છે. ત્યાં એટલે જ એ વાત કહેવામાં આવી કે એમને આ બધું હોવા છતાં પણ શ્યામકાકાજીનું જે લેખન છે એ તમે જો વાંચ્યું હોય મહાપ્રભુજીના ગ્રંથની ઉપક્રમમાં, તો ત્યાં શ્યામકાકાજી વાતને કહી રહ્યા છે કે વ્રજભક્તોના ભાવને શૃંગાર રસ કહેવું કે ભક્તિ રસ કહેવું, કે એમના ભાવનો અંતર્ભાવ તમે શૃંગાર રસમાં કરો કે ભક્તિ રસમાં કરો. તો ત્યાં શ્યામકાકાજી કહી રહ્યા છે કે અવતાર કાળની મર્યાદામાં ભગવાને ભાવને સ્વીકાર્યો એટલે એની અંદર અલૌકિકતા છે. અને બીજું કે ભગવાનના પ્રત્યે એ પ્રકારનો કામભાવ રાખ્યા છતાં પણ ભગવાન બ્રહ્માંડની આત્મા છે એ વાત ગોપીજનોથી છુપાયેલી નથી. એ જાણે છે આ વાતને અને પોતે બોલી પણ રહ્યા છે કે તમે અમારાથી ક્યારે દૂર થઈ જ નથી શકતા, કેમ કે તમે તો પ્રાણી માત્રમાં આત્મા તરીકે રહો છો. તો જો અખિલાત્મા તરીકે એમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે તો એ શુદ્ધ પ્રેમ છે, કામભાવ નથી. કોઈને કોઈ પુરુષ માટે એવો ભાવ નથી હોતો કે તમે અખિલ બ્રહ્માંડની આત્મા છો, તો એ શૃંગાર રસ નથી. એટલે એ ભક્તિ રસ છે. આત્મતયા ભાવન છે, નથી આત્મરતિ છે. ઠીક છે. તો આ ગ્રંથનું વિષય છે. ઓવરઓલ રસનું જે તાત્પર્ય છે એને આપણે આજે સમજી લીધું કે આ શબ્દ રસનો આ તાત્પર્ય છે. રસશાસ્ત્રમાં એને આ રીતે વિચારાયેલું છે. હવે રસશાસ્ત્રમાં જે રીતે એને વિચારાયું છે એમાં ભક્તિને આપણે ફિટ કરવાની છે કે ભક્તિના કમ્પોનન્ટ્સનો આ બધા આસ્પેક્ટ્સમાં શ્રી પુરુષોત્તમજી વિચાર કરવા માંગી રહ્યા છે, જેનાથી ભક્તિ એક સ્વતંત્ર રસ તરીકે સિદ્ધ થાય અને શૃંગાર કે વાત્સલ્ય કે સખ્ય આ બધા ભાવો અંતર્ગત ભક્તિનો સમાવેશ કે એનો અંતર્ભાવ ન થઈ જાય. એની કેર શ્રી પુરુષોત્તમજી લેવા માંગે છે. આ 5 પ્રોબ્લેમ કહી રહ્યા હતા એમાં. હા, એ મૂળ ગ્રંથમાં આવી જશે. એમાંની એક આ પૂછ્યું એટલે મેં કહ્યું કે એમાંની એક આ પ્રોબ્લેમ છે કે એનો અંતર્ભાવ માનો તો સ્વતંત્ર ન માનો. તો એ અંતર્ભાવ માનવામાં આ તર્ક આપ્યું છે કે બધાને ભગવાન પ્રત્યે અલગ અલગ ભાવ છે, એમાં યુનિફોર્મિટી ક્યાં છે કેસીસમાં? એકને આવો ભાવ છે, બીજાને આવો ભાવ છે, ત્રીજાને કોઈ ત્રીજો ભાવ છે, ચોથાને કોઈ ચોથો ભાવ છે. તો એ બધા ભાવોને પછી તો 8 રસોમાં જ ગણી લ્યો ને. એમાં એક અલગથી કેટેગરી માનવાનો મતલબ છે કે તમારી પાસે એક માસ છે જે બધામાં યુનિફોર્મલી આ પ્રકારનો ભાવ દેખાય છે. તો એવી યુનિફોર્મિટી આપણને મળે તો તમે એને એક સ્વતંત્ર કેટેગરી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. પણ એકમાં અને બીજામાં એ ભાવો સ્વિચ થતા હોય તો એમાં એક સ્વતંત્ર કોટીની આવશ્યકતા નથી. એને શૃંગારમાં કે વાત્સલ્યમાં કે સખ્યમાં એની ગણના કરી લેવી જોઈએ. એટલે આ કોઈ બી રસ એમાં ન આવીને પણ ભક્તિ એક સ્વતંત્ર રસ છે જ. અને આ બધા રસો ભક્તિમાં સંચારી ભાવ તરીકે હોઈ શકે, સ્થાયી ભાવ તરીકે ન હોઈ શકે. અને જે બીજું સવારે પેલા 3 પોઈન્ટ્સ કહેતા હતા ને, તમે પૂછતા હતા નિલેશભાઈ, એમાં પહેલું ને બીજું આપે કીધું, પછી ત્રીજું રહી ગયું છે. એ તમે પોઈન્ટ લખેલા છે? હવે તો મને પણ યાદ નહીં કે છે લખ્યા છે ને. સ્ફોટ તત્વ કયું હતું એની જ વાત કરો. નીતાબેનના પ્રશ્નમાં પેલું કહ્યું કે 3 વાત યાદ રાખવાની છે. કોઈ કેરેક્ટર નથી હોતું. હા, બરાબર. જેટલા પણ કેરેક્ટર છે તેમાં માત્ર રૂપ આનંદ છે. અને ત્રીજું કંઈક રહ્યું છે આપે. હવે મને યાદ આવશે તો નીકળી ગયું. હવે એ તો બેમાં જ આવી ગયું. ઠીક છે. હા, શાંત રસ અલૌકિક છે, ત્યાં પણ અદ્વૈત ભાવ છે. ભક્તિ રસ અને શાંત રસમાં પછી what is the line of demarcation exactly? તાદાત્મ્ય અને અદ્વૈત. ભક્તિમાં તાદાત્મ્યનો ભાવ છે. તાદાત્મ્ય માને છે. હા, અભિનવગુપ્ત માને છે, પણ એ શાંતરસની અનુભૂતિ તો અદ્વૈતની છે, ખાલી અદ્વૈતની એકત્વની અનુભૂતિ છે. એટલે જીવનું શિવ સાથેનું એકત્વ, વનનેસ. વાત્સલ્ય શેમાં ગણો છે? શૃંગારમાં અલગ રસ છે. સ્વતંત્ર તરીકે માન્યું છે, પણ ભરતે નથી માન્યું. મહાપ્રભુજીએ પણ નહીં, પણ બીજા રસશાસ્ત્રના વિવેચકો છે એમણે એને 10મા રસ તરીકે વાત્સલ્યને પણ ગણ્યું છે.
મધરલી જે ઇમોશન્સ છે, કેમ કે શૃંગારનો પાર્ટ નહીં બને, અન્ય કોઈનું પણ નહીં બને, એટલે 10મા રસ તરીકે વાત્સલ્ય પણ ગણેલું છે. પુરુષોત્તમજી એ પણ તર્ક આપે છે કે ભરત, કેમ કે પૂર્વ પક્ષી એ કહી રહ્યો છે કે ભરત આમાં A ગ્રેડ છે, તો ભરતના નિર્ણયને રસના નિર્ણય તરીકે પ્રમુખ માનવું જોઈએ. તો પુરુષોત્તમજી એ કહી રહ્યા છે કે અભિનવ ગુપ્તે 9મો માન્યો છે, આમણે 10મો માન્યો છે, તો હું 11મો કહું છું. એવું તર્ક શ્રી પુરુષોત્તમજી પણ આપી રહ્યા છે કે એડિશન તો પાછળથી ભરતની કાઉન્ટિંગમાં થયેલા છે. એવું નથી કે એ એક સિદ્ધાંત તરીકે સ્થાપિત જ થઈ ગયું કે 8માં 9 ન થઈ શકે. એટલે પહેલો ભક્તિ રસ તરીકે મહાપ્રભુજી 11મો સ્વીકાર્યો છે ને, હા, તો એનું કોઈ એ પ્રમાણ છે એમ કે મહાપ્રભુજી કશું? શ્યામુકાકાજીની ટીકામાં છે. સારું. તો 8 ભરતે માન્યા, 9મો શાંત અભિનવ ગુપ્તે એડ કર્યો, 10મો વાત્સલ્ય રસ એડ થયો. પુરુષોત્તમજી કે હું 11મો કરું છું. એટલે 10મો રસ વાત્સલ્ય રસ. ત્યાં પુરુષોત્તમજી એમ જ કહી રહ્યા છે કે જેમણે 9મો અને 10મો કર્યો એમની સાથે પ્રોબ્લેમ હોય તો જ હું કહું તો મારી પ્રોબ્લેમ કહેવાય, નહીં તો ના કહેવાય. છે કોઈ, આઈ એમ મિસિંગ ઇટ, પણ કોઈ એક વિચારકે વાત્સલ્યને 10મા રસ તરીકે ગણ્યો છે. હા, કેમ કે એ શૃંગારમાં નહીં આવે, તો પ્રેમ રતિ છે એમાં, પણ એ શૃંગારથી ભિન્ન છે એનો અનુભાવ, તો એટલે વાત્સલ્ય 10મો છે. તો પુરુષોત્તમજી કહે છે પછી ભક્તિ 11મો. હા, ઠીક છે. તો આજને અહીંયા રાખીએ, કાલે મૂળ ગ્રંથ આપણે સવારના સેશનમાં શરૂ કરીશું. આશ્રય. હા, દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા વિના સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢૈન ચરણન કેરો, ન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો. શ્રી વલ્લભાઈ શકી જય.